टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળી। લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી ભર્યો લેટર મળ્યો છે। આ ફ્લાઇટના ટોયલેટમાંથી લેટર મળતા ખળભળાટ મચી ગયો। ફ્લાઇટને 2 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાનો પત્રમાં ઉલ્લેખ હતો। બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા આ ફ્લાઇટની અંદર ચેકિંગ હાથ ધરાયું હતું। કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ જો કે પ્લેનમાંથી મળી નથી। ધમકી માત્ર એક અફવા જ હોવાનું સામે આવ્યું। એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એર ઇન્ડિયાની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર આ ધમકી ભર્યા પત્રનો મામલો સામે આવ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે પત્રમાં શું ઉલ્લેખ હતો અને ત્યારબાદ આખરે શું તજવીજ હાથ ધરવામાં આવી અને હાલ શું વિગતો મળી રહી છે? જયેશ, અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડિગો ફ્લાઇટમાં અત્યાર સુધીમાં 3 થી વધુ વખત જે ફ્લાઇટને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે, ત્યારે ફરી એક વખત આ ફ્લાઇટમાં ધમકીભર્યો લેટર છે તે મળી આવ્યું છે। લંડનથી અમદાવાદ આવતી જે ફ્લાઇટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો આ લેટર જે ફ્લાઇટના ટોયલેટમાંથી મળી આવ્યું કે જે ઇંગ્લિશમાં આખો લેટર છે તે લખવામાં આવ્યો હતો અને જેમાં ઉલ્લેખ કર્યો હતો કે જે પ્લેન છે 2 કલાકમાં જ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। જોકે બોમ્બ સ્ક્વોડ, સ્થાનિક પોલીસ અને એરપોર્ટ સિક્યુરિટી દ્વારા ચેક કરતા જ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી, પરંતુ અત્યારે હાલ જે અફવાને પગલે 2 થી 3 કલાક સુધી ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને એરપોર્ટ પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી અને તજવીજ છે તે હાથ ધરી છે। પરંતુ કોંગ્રેસના નેતા જ્યારે રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ જે આગમન પહેલા જે બોમ્બની અફવા લઈને પોલીસ પણ એલર્ટ છે તે થઈ ગઈ હતી। આભાર મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે પોલીસની સતર્કતા અને ત્યારબાદ જે તપાસ પણ તેમાંથી કશું જ હાથ નથી લાગ્યું। આ લેટર માત્ર એક અફવા સાબિત થયો।